બોરા 1 મિનિટ ફોન લાગ હું ચાલે હું તોડતી લે મને હા બોલે શું છે પણ પાકીટ કાઢ કીધા ભાજી નાખો હમણાં પાકીટ આડે કી એ તું હજુ મન નહીં ઓળખતો હું એની ગેંગમાં છું નવો આવ્યો છું આજે જ એટલે ઠેંગણા હવે તારી છે ની ગેંગ એ મને ભાજી નાખું એટલે પાકીટ કાઢકી મેં પેલા ઘરે જ કીધું હારું લ્યો આ લ્યો પકડ તું કોકને ચાલી કરે ને તો હમેલો તને ઠેંગણો જ કહે. ચક્કુ દાદા હાલ દેવ હા બેટા અમે સંભાળી લે બધું બધું હાલ દે એવું નહીં કહેવાનું તમારે લે કાઢકી લે કોને પાકીટ છૂટતી નથી ઉભો રે ભાઈ પાણી પડ્યો ગાડી લે ભાઈ આ બધી તારી વસ્તુ ના રાખો અરે અમારી ભૂલ થઈ ગઈ ભાઈ અરે રાખો હવે હું સીધો પોલીસ સ્ટેશન જ હેડ્યો છું અરે કોઈ જવું નહીં અમારી ભૂલ થઈ ગઈ લે આ તારો ફોન અને આ તારા પૈસા ને તારી પાકીટ જોઈ લે ભાઈ આ ડોહાને કો માફી માંગે મારા જોડે ચક્કુ દાદા એ નામ અરે ચક્કુ દાદા હોય કે ચકલી હોય મને કોઈ ફરક પડતો નહીં આ ડોહાને કો માફી માંગે ને ઘાટ પોલીસ સ્ટેશન જાઉં છું હું એને બદલે હું માગી લઉં બસ હવે ઠેકણા તારી માફી માંગેલી મારા ચૂકવામાં આવે યાર આટલી દે આટલી મેં કોઈ દાડે મારા કાકાની માફી નહીં માંગી તારી કોઈ દાદા બોલ સાહેબ લે ભાઈ બસ માફી માંગી કે મને ધમકી આલી માફી માંગી હા? કીધું તો ખરા કે ભૂલ થઈ ગઈ દાદા અમે આ જીવનથી કંટાળેલો જ છું મરી જાવ પોલીસ સ્ટેશન જઈને મરી જવું હવે એકી ભાઈ કંટાળે ના. તો મને ભટકણો તો ત્યાં આ ડોહાને કહો કે મારા જોડે નમ્રતાથી માફી માંગે ને કે હાલ જ પોલીસ સ્ટેશન જાઉં છું હું એ વાપરી મારી વાત એ ભાઈ વાપરી મારી વાત પહેલી વાત તો તને હું કહું કે અમારામાં છે ને નમ્રતા નામની કોઈ ગુંડી નહીં બરાબર છે એટલે હું એનું નામ લઈને શું કરવા માફી માંગુ લે તારા જોડે અરે દાદા ઈ નમ્રતા નહીં ઓય બારા દાદા દાદા પકડો હે 10,000 પકડો તમે તમે ક્યાં લઈ ગયા તા મારા ભાઈ લઈને તો જો તો તમને વાપરવા લ્યા 10,000 રૂપિયા હા જલસા કરો જલસા વાત તમારી સાચી પણ તમે કોણ છો એ બધું તમારે કોઈ જાણવું નહીં તારે બધું જાણવું નહીં તું પડે જ ના કર એ લે તારા 10,000 રૂપિયા પકડ હમણાં થાપ મેલે તો હેઠું પડે મોનથી વાત કર દાદા કાકા તું પૈસા લઈને જતા રહો દાદા તમે આકડા ના થકી મેં તમને શું વાત કરી હતી સહન શક્તિ રાખો હું બધી વાત કરું લે ભાઈ અરે કાકા વાપરો તમે તાર વાપરવા આલ્યા હા વાપરવા લ્યા આહા આયો કળિયુગ નો દનવીર આયો ભલે ઘર તમારી જોઈ હા તમારું તમારું ઘર ચી બાજુ કાકા હા એટલે હાલ તમે મને પૈસા આલ્યા અને પછી તમે મારા ઘરે આવીને પૈસા લઈ જાઓ એટલે મારે તમારા પૈસા લેવા નથી હા અમારે બીજી વખત પૈસા દાદા એટલે મેં પૈસા લેવા નહીં આવે તમારા ઘેર હા અમારી ફેરથી પૈસા આલવા હોય તો સીધા તમારા ઘેર ના આવો અમે એવું છે એમ હા તો વાપરો મારી વાત હા આ પેલો વંડો છે ને હા એ પહેલું ઘર મારું છે બરોબર હો અને તમારું નામ હરીબા હરીબા હાઉ તો હડો તમે તારા આખા ગોમમાં લીલી પાઘડી કહેજો છોકરું તમને ઘેર આવીને મળી જાય ના ના એ તો ઉડસી લીધા અમે હો હા જાહેર હા
અરે કાકા કાકા તમારી ઉંમર વધારે છે ને તમારે બોલવાની સભ્યતા નહીં લાગી રે. ઉંમરમાં દાદા હી કાકા એનો મગજ થોડું એવું ને એટલે અહીંયા ઉંમર મીઠે દાદા દાદા તમે શાંતિ રાખો કે અમે વાત નહીં કરતા. દાદા હે આ ગાડી હવે બદલી નાખી હોત તો તમે શું કરવા દાદા હે આ ગાડી છે ને હવે હે તમારી પર્સનાલિટી લગી રે નહીં પડતી. એટલે કોમ શું છે કો પેલા હેડો આ બહુ કોમ છે કોડો યા ભાઈ દાદા 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 લે મારે મોડું થાય છે, પકડો પૈસા. એટલે તમે ચોથી આયા? એ બધું તમારે કોઈ જાણવું નહીં. 10,000 પકડો ખાલી. પણ મેં કોઈ તમારી મજૂરી કરી નહીં તો હેજી વેજી હું પૈસા છે લીકો. કાકા મજૂરીના પૈસા નથી, ખાલી વાપરવા આલે તમને. તો પછી હરમના પૈસા મારા નહીં જોતા ભાઈ હો. દાદા અમે તો બે હાથે મજૂરી કરી કમાઈને ખાવા વાળા છે મોણો. હવે છોટી તારો પડખા પૈસા લે એમાંથી જ નહીં લેવા હે? એમાંથી જ નહીં લેવા પણ કાકા એમાંથી જ નહીં લેવા હોય આજે લે પૈસા લઈ જા 10,000 રૂપિયા ઉપર ત્યાં કરી હેઠ ઉભા રહો. ઘર તમારું ચમ ઘર એટલે? ઘર ચોકડાયો પણ આ તો તમે હવે પૈસા વાપરવા આલ્યા છે, આમાં ઘરનું શું જરૂર છે? એટલે અમાર ખીરથી તમને પૈસા આલવા હોય તો સીધા તમારા ઘેર આવો અમે. એવું છે એમ? હા. સમજો હું પેલી બાજુ રહું છું. ચી બાજુ? પેલું કર્યું ને રહ્યું બરોબર. નોમ બાસ્કુજી. બાસ્કુજી એમ ને? ત્યાં કરી લઈ જા જોડો. ઉપર દાદા હે હું તમને કહું ને હે તાણી જ ફેર ઉપાડવાનું હો. અહીંયા કંટ્રોલ નહીં ઓ રહેતું દાદા હો, તમે એલિફેન્ટ બહુ ઉતાવળ કરી. કંટ્રોલ નહીં રહેતું એટલે હરીભાઈ હો હરીભાઈ હે ઉભા તો રહો. આ હોમાં હેડે આવે છે તોય તમને તો દેખાતા જ નહીં અમે. મારે ઉતાવળ છે એટલે હા ઉતાવળ છે થોડી. ઉતાવળ છે એમ ઓય ચોકણ જોશો બજાર બજાર જોશો એમ ઓય એટલે હોજે તો મારા ઘેર 2 રૂપિયા લેવા હતા ને તમને કને પૈસા આલ્યા તો તમે બજાર હેડ્યા. કરિયાણું જાવું છે 4 થી 5 મહિનાનો સ્ટોક કરવો છે તમારા જોડે હું પૈસા લેવા આવ્યો તો પણ તમે મને પૈસા નતા આલ્યા. 4 થી 5 મહિનાનો સ્ટોક. ઓય હા ઓય ઓ તારી તો કાલ હોજે મારા ઘેર મસ્કરી કરવા હતા એમ ને. ના મસ્કરી કરવા નતો આવ્યો, મારે 2 રૂપિયા જોતા હતા, મેં તમારા ફાન માજા પણ તમે મને ના આલ્યા. એટલે તમને કને તાણી 1000 રૂપિયા લાખ રૂપિયા આલી દીધા તમે અત્યારે હેડ્યા છો 3-4 મહિનામાં સ્ટોક કરવા. મારે લોટરી લાગી છે જો આ બધું લસીને હેડ્યો છું. હા જો લોટરી લાગી એમ ઓવે ચોથી ટિકિટ લીધી હતી. હું સાથે ગરીબ નહીં કહેતો. અરે ભાઈ હા કોકી ઓવે આ તો બેઠા છે ને. અરે શિખર ભગવાનને દોનવીર મેલ્યો છે, મને લાગે આ ગરીબના ગોમમાં. એ ભિખારી દાદા 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 હા શું થયું તું? ઊંઘ આવી ગઈ ડોહા આવી રીતના તડકે ઊંઘો છો જતા રહે હો. એ વડીલ ચૂપ. હું કેમ છે ગુને બોલ. દાદા ચોથી આયા ગમે તેથી હે અમે ગમે તેથી આયા તમારું જોવાનું. એટલે અમારા ગામના ગોદરા શું કેમ તંબુ તોડ્યા છે? શું છે લ્યા? પૈસા પકડો અને નીકળો અહીંથી. ચમચાના પૈસા આમાં પડી ગયા ભાવ ડોહા પૈસાના પૈસા છે તમને વાપરવા આલ્યા. ભાઈ મારે એવા હરમના નહીં જોતા. ચમ નહીં જોતા? ના રે હું જો ભૂસા મારું છું પૈસા વાપરું આવે લઈ લો ડોહા. વડીલ હા. દાદા જો મને તો હા અંકલ હા આટલામાં છે ને બધાને પૈસા લીધા છે. એટલે બરાબર છે? તમારે ઘરમાં પૈસા નહીં હમાતા આવી રીતના તમે વેરવા આવ્યા છો. આ જગ્યા પર બધાને પૈસા લીધા છે અને તમારે લેવા પડશે. એ તો હવે જરૂર હોય એ તો લી, મારે તો કોઈ જરૂર નહીં. દાદા દાદા શું છે લે? શું આગળ ઓમ ઓમ કરે છે? શું આમ છે તું? ખબર પડી રહી બધી. હા? ઉડાડો. ઉડાડી બોલો દાદા તો બેટા. દાદા વિચારવા ના હોય ઓમો. પૈસા લેવાના કે લેવાના? શું છે ડોહાબા બંદૂક ને પૈસા કોઈ ખબર નહીં પડતી. પૈસા લેવાના છે કે નહીં લેવાના? પણ આવું તો પહેલી વાર જોયું. બંદૂક ભરીને પૈસા આલવાના હોય કે લેવાના હોય તો ખબર નહીં પડતી. પૈસા લેવા ભાઈ લાવજે લાય 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 પૈસા લાય.
બંદૂક ભાળીને તો ભલાય પૈસા લઈ લીધા લ્યો. બસ ચાલ. હવે રાજી હવે રાજી જાઉં હવે હું નીકળો. હા એ વડીલ શું છે વળી તમારું ઘર વળી ઘરનું શું કામ છે એટલે અમે મહિના પછી ફેરથી આવશો કેમ પૈસા આલવા માટે પૈસા આલવા આવશો કશો વાંધો નહીં મહિના ચેડ જોઈ લે પેલું રહ્યું મારું ઘર આ ડબલો ભાઈ ડબલા વાળો હા મફુજી મારું નામ મફુજી હા હા બરોબર જાઓ વાડો બાબા નીકળો નીકળો. હા સારું જીવ બચાવીને નીકળો હવે તમારો. હા હા ભાવો દાદા કોઈને જોઈન તો થઈ ગઈ છે કે મારે સારા છે એમ વાત સાચી હો આ મળે છે રમે ઊંઘતા નહીં તમે હોય હા 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 દાદા હે આજ ખાવા ચાહી હોટલમાં લઈ જાઓ તમે કે ઘેર? કલરી કલરી જા કલરી 5 સ્ટાર ખાઈ છે ને હોય એમાં અલ્યા તારી હરિયો મારો છો મારી મસ્કરી કરી જો કોઈ તો કોઈ દેખાતું નહીં આ ના એક ડોહો ઊંઝો છે એ ધર્મશાળામાં ખાતો હોય એવો આરે શું દોન કરે હું બોલ્યો કાકા વૈકણ પેલા કોઈ દોનવીર હતા વૈકણ પૈસાનું દોન કરતા હતા ગામમાં હા ઓવે ઓવે આ એ ચકરી દોત કાઢે પણ કહેતો નહીં હે વૈકણ ગામમાં બધાને 10,000 રૂપિયા આલતા હતા એ તો જ્યાં મંદિરે કીધું તું મને એટલે તમે કેમ આયા 10,000 લેવા દાદા હે આયરે હોમેથી પૈસા લેવા આયા અરે હમેથી પૈસા લેવા આવ્યો છે પણ માર્યા તો પણ મને મોટું છે ફરી ગયેલું બરાબર છે અને નાનો હમેથી પૈસા માંગવા આવ્યો છે એટલે ઓના પાસેથી છે ને 10% ની 12% લેવાના બોલે ચકરી બોલે એ કાકા હોય એ કાકા આવાજો એટલે એ પૈસાનું દોન કરતા હતા એટલે કી બાજુ છે હા બાબા એ ઓ તારી મારા ઓળખે ન તને તને 10,000 રૂપિયા લઈને કેટલી થપ્પી કરી છે એટલે ડોહા તને થોડી કઈ સમજ આવતી હા ડોહા નહીં અલા એક તો ફરફરા ગોમો આવીને દાદાગીરી કરે પાછો હા માતા નામ રે ડોહા નહીં દાદા હવે દાદા તો તારા મારે છે ના દાદા એ ડોહા મને માતા એમ ના નહીં કેતો મારી વાત સાંભળો દાદા એ કાકા ઓ તારે આ તો આખું મરતું ખાઈ ગયેલા હશે ડોહો તો હા દાદા દાદા મારી વાત આપણો હાથું તો કે ડોહા દાદા તમે બેસજો. તારી ઉંમર તો બરોબર છે ભીખ લેવાની પણ આ છોકરા લઈને આવ્યો તું હા કોકના ભાગમાં તો આબા દે ગામમાં એ કાકા અમે છોકરા નહીં તાણી દાદો ના કીધું મને ભાવ કહી દઉં લે હા અબે ભાવ કહી દઉં ભાઈ હવે આપુજી સમજી રાખો છીએ આપુજી અપુજી હવે મારા ઢેસણ ભર્યા છે ને અપુજી છે ના હા દાદા એ ભિખારી લે પૈસા બધાને પૈસા અમે જ આલ્યા અમે નહીં દાદા એ દાદા આલ્યા પૈસા દાદા એ લે હા તો દાદા ભૂલ થઈ ગયો દાદા આ બાજુ દાદા તો દાદો હતા એકલા દાદો નહીં ચક્કુ દાદો ઓમ તાજ યાર મન કંટ્રોલ નહીં રાખું કોઈ જેવા તેવા દાદો નહીં હા ચક્કુ દાદા એટલે મને ખબર નથી એમ કીધું તમે ત્રણે ત્રણ જણા મારી જેમ પૈસા લેવા જ આયા છો દાદા ચક્કુ દાદા ચક્કુ થઈ ગયું તમારું બતાવો એ ભરી ને પેલા કોઈના ભરી જશે અને કાકા અમે એમ છોકરા નહીં બોડીગાર્ડ આવીએ ને એવું એમ હા અરે આપુજી મારી બોડીગાર્ડ છે એ ઓમ તાજ હા પણ હવે આ પૈસા આલ્યા છે તો હવે મહી નાખવાના છે ભાઈ હવે તું એડવર્ટાઈઝ તો પછી હવે દોન કરેલું કોઈ કોમ નહીં આવે દાદા ચક્કુ બતાવ્યું વાત કરી દાદા દાદા તમને વાત કરવી છે કે અમારા ગામના પેલા એક આયા હતા નીલી પાઘડી વાળા આયા હતા ને એ એમના મારી પાસે હા ઓય ઓય મારી વાત સાંભળો એને તો 10-12 વીઘા આ જમીન દાદો છે. વાત નહીં કરતો જેવા જેવા ઓને વાત કરી વાત આ બાજુ કરવાની એ હરીબાને 10-12 વીઘા જમીન છે અને ડેરીએ દૂધ ભરાવી ને તો 10 દાડે 5,000 તો પગાર આવે છે તોય તમે એમ 10,000 આલ્યા અને મારા તો ઘેર ફૂંચી ખવાય નહીં તોય તમે મને 10,000 જ આલો છો એટલે શું કહેવા માંગો તમે હા એટલે મને થોડા વધારે આલ્યા હોત તો એમ આવો દાદા પૈસા વધારે માંગે એટલે જો
પેલા હરીભાઈના ઘેર તો 10-12 વીઘા જમીન છે ને મારા ઘેર તો કોઈ ફૂંચી ખાવાય નહીં, 1 રૂપિયો નહીં, એટલે મને થોડા વધારે આલ્યા હોત તો એમ કહું છું. યા તારી ઓના પાસે તો કોઈ ફૂંચી ખાવાય નહીં મારું બધું તો હજી 2% હાલ છે હારું. એ ભાઉ દાદા ઓના પાસે તો કોઈ નહીં યાર તો હજી 2% હાલ છે હારું. હવે દાદા તમે સમજ્યા નહીં. કેમ? એનું ઘર તો હશે કે પૂછજે હા પૂછજે. એ દાદા તમારું ઘર છે? ઘર તો છે ને? તમારું નામે છે? ઓય કઈ બાજુ છે? આ રહ્યું ને આ મેલાની પાછળ કેવું છે? આ વાયના ઓમડા બાયને ઘર છે અને મારું આમ ઊંધું બાયણું છે. કેવું ઘર છે તમારું? મારું 15x60 નું. એ ગાળાનું નહીં પૂછ્યું. હા ગાળાનું નહીં પૂછ્યું. ઘર છે ને એમ? ઘર તો છે ને? બસ ઘર છે? હા કઈ વાંધો નહીં. તમારું નામ? ભાગુજી. વાઘુજી. બરોબર. દાદા હાલો 10,000. નહીં બીજા નહીં. સારું હાલો તાર. ન્યાકડો હાજા. લે પકડ. દાદા ભાઈ તું આમાં નહીં. બરોબર છે. બાપુજી આવજો હો. હા આવજો. દાદા 500 વધારે આલ્યા તમને? સારું સારું કશો વાંધો નહીં. આમાં દોનમાં તો શું ગણવાના? ના ના કશું ના ગણાય કે. હવે ભાઉ માર્યા તો પણ આ ચક્કુ દાદા હોયથી હવે થાય બરાબર છે. અને આ ગામમાં 1 મહિના પછી નવા અંદાજમાં એન્ટ્રી કરશે. હરી કાકા! હરી કાકા! હરી કાકા બરાબર. આવો આયા. આવો કીધું. હરી કાકા હા કીધું લાવો પૈસા આડો. ચમચીયા પૈસા તમને 10,000 નતા આલ્યા 1 મહિના પહેલા? ઈ તો તમે દોન કર્યું તું ને. એટલે દોન નતું કર્યું, તમને વ્યાજમાં આલ્યા તા અને 10% એટલે એનું વ્યાજ લાવો હડો. સાંભળો મારી વાત. મારા ઘેર આવીને મારા આગળ મજાક ના કરો. તમે દોન કર્યું તું હો. જ્યાં ખાતે પૈસા આલ્યા તા મન. અમે મજાક નહીં કરતા. એ વાપરો મારી વાત વાપરો. ઈ દાડા પર તમે ચોખવટ નથી કરી કે લ્યો અમે તમને વ્યાજમાં પૈસા આલો છે. દોન કર્યું તું સોના મના. દાદા પૈસા તો લીધા જ નહીં. હા તે લીધા. તમે આલ્યા તા તાન લીધા કે? પૈસા આલવા કે નહીં આલવા? દાદા આગળ જઈએ આગળ. પૈસા આલવા નથી નહીં આલવાના. જો સાહેબ દાદા 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 ઈ દાડા તમે મને દોન કર્યું તું. દોન ના પૈસા પાછા ના આલવાના હોય. દોન નતું કર્યું, વ્યાજમાં આલ્યા તા. હા પણ તમે વ્યાજ નું ચો કીધું તું મન. તારે અહીંયા જ આલવાનું છે કે નહીં આલવાનું બોલે. મારા જોડે કોઈ ફૂંચી ખાવાય નહીં. ભાઉ દાદા કશો વાંધો નહીં, પૈસા ના હોય તો ઘર તો છે ને? હા કહે છે આ કઈ નહીં લાગે. કાકા કાકા એ દાદા દાદા ઘર બચ્ચું પણ અહીંયા આ કઈ નહીં લાગે ફટાફટ. મારા કાકા નામે છે ઘર તો. દાદા ઘર ઘંટી હારી કીધું નવી નવી. ઉઠાવો. ફ્રીજ હારું છે. ઈ તો મારા હારી દી આવી છે. રાજ હતી પૈસા આલવાના કે નહીં આલવાના? પૈસા આલવાના કે નહીં આલવાના કેજો. ભાઉ અમે કેવું ઉડાડવાનું. ઉડાડી મેસી દાદા. દાદા 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 વાપરો મારી વાત. ખરેખર યાર ગરીબ માણસ છું ભાઈ. હે? આલવાના છે કે નહીં? નહીં નહીં મારા પાસે મને મોઢા મેળવા રૂપિયો નહીં. વાપરો મારી વાત. 2 મહિના પછી તમારા 10,000 રૂપિયા મને મને પછી કોઈને પૈસા આજે જ. પણ હાલ તો નહીં મારા પાસે નહીં રૂપિયો નહીં. ગરીબ માણસ છું ભાઈ. દાદા હવે શું થાય છે? પેલા ગાડીવાળા ફોન કરો, બધી વસ્તુ ભરી જાવ અહીંથી. અરે આ તો આ તો બધું પુરકેટમાં આલું છે. બધું જાહે, બધું જાહે. અરે મારી ડોશી હાલ એના પિયર છે વૈકડ આવશે ને તો મારો જીવ લઈ રહે. એ બધું તમારે જોવાનું. દાદા દાદા દાદા, જલ્દી ફોન કરો. દાદા ભૂલ થઈ ગઈ. અહીંયા કહી દઉં. પણ મેં ભૂલ કરી જ નહીં. આવું નવો હું ગરીબ માણસ છું. Mom and Dad, not ready at all. Buckle up, big guy. It does not get better from here. M&M's, it's more fun together. ગરીબ માણસ છું. કાન્યું છે કાન્યું. હલો કના. એ કાકા સાઈડ મોરો. હા તારી ગાડી લઈને ફટાફટ આવી જાય તું. હા અરે ઘરની વસ્તુ ભરવાની છે. શું કીધું? એ હરીભા
ચમ દોડો કીધું કૂતરું વાહે પડ્યું અલ્યા ભાઈ કૂતરું વાહે નહીં પડ્યું, તાણી પેલા દોનેશ્વરી દાદો વાહે પડ્યા છે. કે દાદો આ પેલા 10,000 રૂપિયા દોન નતા કર્યા હા એ રહ્યા. હવે અહીંયા તો બાપડે ને 10,000 રૂપિયા વાપરવા આલ્યા તા નીચોથી વાહે પડ્યા હશે અરે વાપરવા નહીં આલ્યા કે દોનમાં નહીં આલ્યા, તાણી વ્યાજવા આલ્યા છે વ્યાજવા. ના અરે બાપડે ને મને તો 500 રૂપિયા વધારે આલ્યા તા તો વાઘુજી આ લેરહ્યા 3 જણા મારા ઘેર હતા. ક્યારે હતા ઓવે એ તો પૈસા આલવા આયા હશે મહિના ચડ કીધું તો મારા ઘરનું એડ્રેસ પૂછ્યું તી એને અલ્યા ભાઈ પૈસા આલવા નહીં આયા, પૈસા લેવા હતા. અને 10 ના 11,000 રૂપિયા માં 10% વ્યાજ અંદાજ. સાચું બોલો સાચું બોલું છું. આપણને હરુપાનું દોન નતું કર્યું, હરુપાના વ્યાજમાં પૈસા આલ્યા ઈ ને. આજો ગળાની સોગન અરે મારા ગળાની જોગન, મારા કાકાની જોગન ભાઈ. એ આલ્યા તમે હું ચોથી લાઈને આલું, મારા ઘરમાં ફૂંચી ખાવાય નહીં. તો પછી પટીઓ ચો મારતા જ તાણી ભૂપતજીના ઘેર જઉં છું, એના પણ પૈસા લઈને અને મને આ દાદા નાલું અડધો કલાકનો વાયદો આલ્યો છે મને. એમાં 5 મિનિટ તો હોય કે થઈ ગઈ. અલ્યા ઓકા મુજા મારા 25 મિનિટ વધી છે હવે. એમ નહીં કેતો તમે તો ભૂપતજી તમને આલશી, હવે મને ગામમાં કોણ આલશે? મને તો કોઈ 500 રૂપિયા ઉછીને આલતું નહીં. તું તો બરોબર નો હલવાવાનો છે. તે મને કમિશન નતું આલ્યું ને 1000 રૂપિયા, 10,000 રૂપિયા એકલો ખાઈ ગયો તો. હવે ભોગાવ. એ અરે શું છે? મને તે ફસાયો તો, મને શું કરવા કીધું તે? અલ્યા મેં નહીં ફસાયો ને મેલ્યો હમણાં. તાણી તું ઈકડ રસ્તામાં મને મોહણમ જોતો ભેગો થયો તો ને તાણી હું જોતો ને કે મને તો ખબર નથી. તારામાં લાલાચ હતી, તું તો વાપરવાય નતો જઈએ ને. એ તો હું જબરજસ્ત ઓળ કર્યો, હવે પૈસા નતો તારાથી કોઈ વાળ નહીં થાય. જ્યાં પૈસા આલજે જઈએ ને. હા હે ઓ તારી દાદો, અબે દાદા તેરે નામ કા કુત્તા પાલું, મારો છો છેતરી જો 10,000 વ્યાજવાલ લીધા અને એ 10% કશો વધો નહીં. હાડો વાયનો તો રસ્તો હું બરોબર કાઢ્યો. હવે ઘેર નહીં જાઉં, આમ જવા દો. હું છે હરીભાઈ, કેમ આમ હપ્તા આવો છો? હા ભૂપતજી, હા તમારું થોડું કામ છે મારે. મારું વળી શું કામ પડ્યું ભાઈ તમારે? પૈસા જોઈ છે થોડા. પૈસા હરીભાઈ 11,000 રૂપિયા પડ્યા હતા. હાલો હરીભાઈ, પૈસા તો મારા જોડે પડ્યા હતા. કાલે જ રાયડાનો હિસાબ આવ્યો હતો, પણ મેં વળી ઈટે ઉતરી દીધી. મારા રૂમ સણાવો તો જોજો આ કેવું પડ્યું છે. હું વસ્તી વાતો કરે કે આટલા રૂપિયા છે તો ઘર કેવું રાખે છે. વાત સાચી. એટલે ભાઈ ઘર સુધારું કે નહીં? વસ્તી વાતો શું કરવા કરતી છે? અલ્યા ભાઈ, વસ્તી તો ખાઈ પીને ચેડે પડી છે હરીભાઈ. વસ્તીની તમને ચો ખબર છે? વસ્તી અત્યારે ઓમે બોલે અને ઓમે બોલે, આપણને વખોણે ને વગોવે પાછી. એટલે ઓર રાખવી પડે બધી. તો એવા જોકી હરીભાઈ ગળાન છોકન ભાઈ, ભલા આદમી જૂઠું ના બોલું તમારા માટે. તમારા માટે તો જીવ આલી દઉં. હવે શું કરું, મારે ચોથી પૈસા લાવવા. એટલે હરીભાઈ તમારે એવી તો શું જરૂર પડી છે? આટલા હળીએ સડ્યા છો અત્યારે, જો તમારા છોકરાનો અવસર આવીને ઉભો છે ભાઈ. હવે ભૂપતજી, એ વાત કહેવાનો મારા ભાઈ ટાઈમ નહીં. મારા ભાઈ 15 મિનિટ વધી છે. ચમરી ભાઈ 15 મિનિટ તમને ક્યાંયો શાંતિથી ક્યાંયો? એટલે પણ કહેતા તો ખાતો તો મને ઈટો ગણતો ભૂલવાડ્યો હોમો. ફેરથી ગણો તમે તાર હરીભાઈ. હરિયો શિખર શું લઈને આવ્યો કોઈ સમજણ ના પડી, કોઈ કીધું ના હોય તો. ફટાફટ બહાર કાઢે ને. એટલે દાદા ઘેર તો તાળું મારેલું હોય. બાસ્કુ. બાસ્કુ નામ છે ને. હા દાદા, પેલો બાસ્કુ આવે. પેલો રહ્યો. આ બાજે ને આ બાજે. દાદા વાત તમે કરશે હો પેલા. તું કરજે. જો ના મોને પછી એ તો પછી શું છે ખબર છે? દાદા એ બધું પછી તમારે જોઈ લેવાનું. એ બધું મારે જોવાનું, તમે ક્યાંથી જવાનું? આવો આવો બાસ્કુ કાકા, આવો તમે. હવે આપણે આખો દાડી હરમના પૈસા લઈ જોતા હો. એટલે અમે તમને પૈસા આલવા નહીં આયા, તાણે અમારા પૈસાનું વ્યાજ લેવા આયા છે. કેમ તમારા પૈસાનું વ્યાજ એટલે? તમે ભૂલી ગયા ભાઈ? મહિનો એક વાત ને. તમને 10,000 રૂપિયા અમે નતા આલ્યા. એ તો મેં જો તમારી જોડે માજ્યા હતા, તમે હરું પાન ના આલ્યા હતા. અહીંયા તારી હારું રાજકારણ ગરમી કેમ કરે ભાઉ? હમણાં મેલા ને. પકડજે તું. પણ ડોહાપા મેં જો તમારી જોડે હરું પાનના પૈસા માજ્યા હતા, કહો તમે હરું પાન ના આલ્યા હતા. ડોહાપા અહીંયા જે આવ્યા છે રકમ લેવા નહીં આયા, સમજો? અરે વ્યાજે નહીં, રકમે નહીં મારે. દાદા હવે હું વાત કરું, અમે તમને મફત પૈસા નતા આલ્યા. જે 10,000 આલ્યા હતા ને
એનું 10% વ્યાજ લેવાનું છે એટલે 11,000 રૂપિયા લાવો તમે. અને તો તમારે એ વખત ચોખવટ કરવી પડે. એ આ દાદો છે, કોઈ વાતની ચોખવટ નહીં કરતો, પડે જ થઈ દીધો જો અહીં. દાદા આ કોઈ શોખની અંગત નહીં રાખતા. હા ઉપાડો તમે. આપણે જે કાકા જીવ બચાવો તો આલ દો પૈસા. પૈસા હાલવાના કે નહીં હાલવાના? પણ ભાઈ ઘરમાં 1 રૂપિયો નહીં માર જોડે. પૈસા હાલવાના કે નહીં હાલવાના? કાઉ આપણે જે શું કરવાનું છે તારે? હા પણ ભાઈ નાખશો તો હાલ તો પૈસા માર જોડે નહીં. તમારો પૈસા પણ હાલ તો ચોથી લાઈને આલું હું. ગમે એ કરીને પૈસા લેતા આવજો તમે જો. બાપુજી તમારે એ વખત ચોખવટ કરવી પડે. સોપવેટ એ બધું અમારે ના કરવાનું હોય. દાદા એ દાદા હે કોઈનું ઘર તો જોવો તમે. ઘર તો complete છે. 6 લાખ નું છે બોલો. આપણે એ કાકા ઘરમાં ના જો કાકા બહાર હારો તમે. દાદા દાદા બોલતો નહીં વાલા હો, તું હજુ ઓળખતો નહીં, આ ચક્કુ દાદો છે. ચક્કુ દાદા એ કોઈ નહીં. ચાવી લે, ઘરની ચાવી લે. ચાવી ક્ષેત્રમાં પડી છે. કાઉ શું છે બાપુજી? મફુજી દાદા આ મહિના પહેલા મારા ઓળખા આયા, મને હરુપાનના 10,000 રૂપિયા આલ્યા કે આનું કશું લેવું નહીં અને હવે વ્યાજ હંગાત માંગી છે. હું ચોથી લાઈને આલું કો. ભાઈ ઓ અંકલ હા તમે 10,000 થી હાલ્યા હતા ને અમે ઓય એની યાદ લેતા ફટાફટ ફટાફટ. અને વાને થાય ને મફુજી તમને આલ્યા હતા? ઓય લાવડો. બંદૂક ભીડાઈ હતી ને એટલે લેવા પડે મારે. ઓ ડોહાબા શું છે? ડોહાબા નહીં દાદો કેમ? ચક્કુ દાદા. ચક્કુજી નામ છે. ચક્કુજી નહીં, ચક્કુ દાદા. હા હા દાદા પણ વફળો મારી વાત કે હું તમારા ભાઈ હેડ્યો ચાણે પૈસા લેવા આવ્યો તો તમે વ્યાજ માંગો છો. એ સવાલ નહીં કરવાનો, તું તો યાદ હતા. હવે ડોહાબા તમે પૈસા હારું. ડોહાબા નહીં ચક્કુ દાદા. હા હા ચક્કુ દાદા. હા હા હે? મી ચાણે હારું પારા તમારા જોડે પૈસા માંગ્યા તા કો હેડો. ઓ, વધે જાય છે, હારું વધે જાય છે. પૈસા આલવાના કે નહીં આલવાના? હા તે આલી દે. 10,000 રૂપિયા લેતા આવે છે. લે બાબુ ભીડાય, ભીડાય, બધું ભીડાય. એય, તારે શું કરવાનું છે? માર જોડે જ નહીં. નોહી ચમ પૈસા પકડ, પકડ, આલવાના. ભાવ એને પકડ. ચક્કુ દાદા નહીં માર જોડે પૈસા. યા, દાદા હાલો ફેર. દાદા. ઓય, શું છે? યાદ નહીં હાલતો આનો. હે? યાદ નહીં હાલતો. પણ તમારા પહેલું તો બહાર પાડવું પડે કે હારી વાત તો તમે સોખડ તો કરી નહીં. આ દાદો છે દાદો. હા? ઓય. એટલે ચી રીતના આખો ખબર નહીં પડતી. અમે ગુંડા છો ગુંડા. ગુંડા છો હે? હા ગેંગસ્ટર. ભાવ ઈચ્છી આલજે મારી. આ ચક્કુ દાદા ડોન તમારા ઇલાકાના ડોન. અમારા ઇલાકામાં તો પહેલી વાર ભાયા જ છે હોય નહીં. મારી વાત આપડો, હું ગામડે ગામડે ફરીને પૈસા આલું છું, બરાબર છે? અને આનું યાદ લઉં છું, અને આજે જ મારી વસૂલી છે. એવું છે? હા આજે કશો વાંધો નહીં. લઈને લઈને ફટાફટ ગઈ પડી ગયું. દાદા હે 1000 રૂપિયા ઓછા. કેટલા થયા? 10,000. લેતા હોય 1000 લેતા ફટાફટ હેડો. પણ નહીં હેજી ચોથી લાવું ઘરમાં પડ્યા હોત. અરે કાકા વેચ હે? 10% વેચ. પણ એ તો તે દાડે સોખવટ કરવી પડે કે એ સોખવટ ના થાય. હે? આ દાદો કોઈ વાતની ચોખવટ કરતો નથી, તમને હું હજુ કહું છું. એવું છે? બરાબર? ઓ એટલે કામ ઉપર આ તો વ્યાજ તો નહીં આજે નહીં કાલે નહીં. તોથી લાવો અમે દાદા. ચોરી કરો છો. પકડ પકડ તું પકડ. આગળ જો. હે દાદા દાદા સાચવજો. દાદા તમે ના કૂદો કે યાદ આલવાનું છે કે નહીં? હા યાદ આલવાનું છે કે નહીં? પણ યાદ આલવાનું છે કે અરે નહીં? ડોહાબા મોઢું મેકા થાય છેટું રાખો. તમારા દાદા દાતણ નહીં કરતા ને એટલે બાપુજી, ઇજ્જત આપણી જાય છે. દાદા ભૂલ થઈ ગઈ. હા એટલે કશો વાંધો નહીં. આ પૈસા આલ્યા ને તમે લઈને હેડતા થઈ દો હડ. એ ભંગારમાં હવે આલું છું. લે, લે. કેટલું વ્યાજ થાય છે? 1000 રૂપિયા. 1000 રૂપિયા થાય છે ને? ખાલી 1 કલાકનો ટાઈમ મને આલો હડ. 1 કલાક નહીં વાલા, અડધો કલાક જ મળશે, બરાબર છે? હા કશો ઓય, વાંધો અડધો કલાકની અંદર મારે ઇજ્જત તો હોય, કીધું હોય. હા હા આલું. આલી દ્યું તમારું વ્યાજ હું દૂધે ધોઈને. અને ચાલે છે? એના પૈસા હું આલું. હે? એના પૈસા હું આલું છું. અડધો કલાકમાં આલું. કોના એમ ને? હા હા જો આપણે મારી વાત આલી દેજે, બરાબર છે? હા નકે આ દુનિયાની અંદર રહેતો નતો થઈ જાય. એ તો આવી ગયા. ખોઈ જાય. સમજો આવી ગયા. અડધો કલાકમાં તમારા પૈસા આવી ગયા. દાદા આવજો. કેટલા જણા આલ્યા છે ગામમાં આવી રીતના? કેટલા હું કીધું અડધો કલાક. સારું. શું કીધું? હા હા મેં કીધું હું આલું.
યાર ન્યા કરો. હા એટલે કડા બીજા ઉઘરાણી કરો. એ રાજગરા અમે શું છે મારી? તમારા ગામમાં પેલો ફરી ગયેલા મુઠાવાળો રહ્યો એનું ઘર ચોકર છે મને મજા હે. પણ ફરી ગયેલા મોઢા વાળો એટલે વાઘુજી હા એમ ગતો વાર એને જવાન છે પાછળ છે કેડી ઓવે યાર માર્યા તો પણ એ ઉઘરાણી પટાઈને આવે ને એમ એટલી ઘડી તારા પૈસા કમ્પ્લીટ આપજે તને કીધું મેં. હેડ બાબા હે કે વાઘુજીને પૈસા આલ્યા તમે? ઓવે આલ્યા છે. એવું છે? એટલે તમે શું વ્યાજ ગણો છો? એ બધી તમારે પંચાયત કરવાની નહીં. 1000 રૂપિયા ત્યાં રાખો બે જણા. હા હા હલવા છે પણ હળક મારી વાત હે, કે તમે કેટલા ટકે પૈસા આલો છો એ તો ખબર પડી દો કે 10%, 10% આલો છે. હા. મારા વર્ષે અમારા ગામ વાળા તો બધા મૂર્ખા છે, 12% આલે છે. તમે ખરેખર સીધા માણસ છો. તો મારે 10% આલવા માંડ્યા છો. તો 12% નું યાદ હવે છે ને કમ્પ્લીટ ચાલશે. શું કીધું? એવું છે? હા. હા 12% તમને હવે આલવા છે અમારે. બસ. હો અડધો કલાકમાં. હો હેલો દાદા યાર. હે બાસ્કુજી હા ઓયા ના હવે 12% હું પૂરા કરી નાખું. પણ મફુજી માર પાસે તો પૈસા નહીં હો હા માર પાસે પૈસા પણ નહીં પૈસા ચો હાલવા છે એના માટે આઈડિયા છે મારા ભાઈ હોબળો હમણાં આવો. ખરેખર આ ડોહે ઝઘડો ફિટ કરવાની કોશિશ કરી પણ એના ઝઘડા હું ફિટ કરી નાખું. હા હેડો તો કઈ ચાલે? જો દાદા બધું લે, બધું લે. બાપુજી ઓ બાપુજી બોલાય, બોલાય. યાદ આ યાદ ફટાફટ. બાપુજી જો તો આજો. પડી ગયેલા સુંઠાવાળો જો તો કઈ. ઓ બાપુજી બાપુજી વાકુલા, વાકુજી. વાકુલા. શું ફેલે અરે ભાવ આજો. ઓય. ઓય. વાજકલે ડોલા તારો એ ચક્કુ દાદા કે અલ્યા મેં કહે છે. દાદા મારો દાદો તો કઈ ઓફ થઈ ગયા છે અલ્યા તારો દાદો નહીં, આખા ગામનો દાદો છે. ઓય. આખા ગામનો દાદો છે નતું લે એ ગામનો સીએ ને ગામનો દાદો છે ભૂલી ગયા તું? તને 10,000 રૂપિયા હા ચક્કુ દાદા ચક્કુ દાદા એ રાઈટ ચક્કુ દાદા માર્કેટ વાળા. 10,000 ને તો 10,000 ને 500 આલ્યા હતા આઈ એ રાઈ એ તો છે ઓને. 10,000 ને પૈસા લઈ પૈસા ઓય પૈસા કાઢે. પૈસા ની તો જરૂર જ હતી લાવો હડો કેટલા દાન કરવાનું કે છે હવે તારે હાલવાના છે. કને તારે અમને હાલવાના થી ઈયા હાલવાનું છે. અમે ભાઈ દોનવીર ને અમે દોનવીર હોત તો ઈ દાડે શું કરવા લેવા આવત ના આલો તમે એ દોનવીર વાળી પકડજી મને ઉઠાઈ લે. ઉઠાવવાને નથી કરી નથી. ઉઠાવ. દાદા વાપા ની વાપડે દાદા એમ કે. હા વાપડો જાણે કે પીવાનું ખાવાનું આલવું પડશે એક થેલી સવારે એક બપોરે અને વાદો તો હોય તારું ઘર કી મારો ઘર તો તો નાખો લે મારો ઘર તો લઈ ગયો તો ઘર ચીયું તારું હવે એક બંદૂક લે લે શું છે સાઈડ બોરો હાથ છોડો પેલા. આમ અમને મારો છે તમારે શું છે? ઓ કાકા હાથ છોડો તમે પેલા લાગે ગોળી મારવી પડશે મારે શું છે આ બધું શું છે હુસેન સાહેબ આ તો અમારી મેટલ છે. તમારી મેટલ છે એમ? હા તો ધોળા દાડે મેટલો પટાવવાની ઈમોયા કાકાને જે પકડ્યા છે એ બંદૂક લાય બેન ચકડો છે બંદૂક હાથમાં રાખે છે એમ બાપુજી કાકા બંદૂક પકડો ઓપડો મારી વાત એ સાઈડ મોરો તમારાથી ચક્કુ દાદા ચિયા બોલો પેલા આ રાઈ ચકલી જેવડા એ રાઈ ચક્કુ દાદા તારા ચક્કુ દાદા એમ હા એટલે મહિના પહેલા આવી અને બળજબરીથી બધાને પૈસા આલવાના અને મહિના પછી આપવાનું અને 10-12% લેવાના એમ ને હા હા મારી વાત આપણો સાહેબ. આ નહીં હાલ જ. કાકા બંદૂક લાવો હવે તમે છે ને 3 જણા આગળ છો ચૂપચાપ બોલ્યા વગર અને હાથ અધર કરો પણ હળો હાથ અધર કરો હળો એ કઈ કરો છો બધા કાહું દાદા શું કહેતો તું કે પબ્લિક ને પૈસા આલીને આપણે અહીંયા 10% તો પોલીસ કોઈ નહીં કરે આપણે. અને શું છે ને? હવે દાદા ઓમથી બચવા માટેનો એક જ રસ્તો હોય શું દોડવાનો. કાકા ગોળી મારવી પડશે હો દાદા પૈસા લાવ્યો હું. એ
ચક્કુ દાદા જોડે પોલીસ પડી છે મારા વગર નહીં બોલાવું પોલીસ અંગત ચાલાકી ઓફળો મારી વાત હવે હેડો પોલીસ સ્ટેશન 5 વર્ષની સજા પડશે એટલે એ બેઠા બેઠા વ્યાજવા આલી દેજો હેડો સજા પડશે એટલે એ બેઠા બેઠા વ્યાજવા આલી દેજો હેડો અને પેલા બે તો આપોઆપ આવી જાય હા મારું એસબી હિન્દુસ્તાની હા